હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કુકિંગ ચેનલ. તો આજે આપણે બનાવીશું એકદમ ખસ્તા એવા સમોસા. તો સમોસા બનાવવા માટે આપણે બેઝિક વસ્તુઓની તૈયારી કરી લઈશું. સૌથી પહેલાં તો 3 થી 4 બટેટાને મેં બાફવા માટે મૂકી દીધા છે અને હવે આગળની તૈયારી કરી લઈશું. તો એના માટે આપણને જોઈશે મેંદો. 1 વાટકી જેટલો મેંદો લઈ લીધો છે. તો અહીંયા તમે અડધો ઘઉંનો લોટ અને અડધો મેંદો એમ પણ લઈ શકો છો અને ફક્ત ઘઉંના લોટનું પણ તમે બનાવી શકો છો. હવે અહીંયા લોટ બાંધવા માટે મેં 1 વાટકી મેંદો અને 1 ચમચી મેં એમાં રવો એડ કર્યો છે. 1 ચમચી અથવા તો અડધી ચમચી જેટલા અજમા અને એને હાથેથી મસળીને નાખી દીધા. સ્વાદ પ્રમાણે મીઠું અને 2 પાવડા જેટલું તેલ એડ કરી દીધું છે. હવે બધું સારી રીતે મિક્સ કરી દઈશું. લોટના એક કણમાં તેલ આવી જાય ને એ રીતે મોણ આપી દીધું અને હવે થોડું પાણી નાખી અને મીડિયમ કઠણ એવો લોટ બાંધી લઈશું. તો જેવો આપણે પૂરીનો બાંધીએ એવો મેં અહીંયા લોટ બાંધ્યો છે. ફરસી પૂરીનો આપણે બાંધતા હોઈએ એવો. અને હવે એને સાઈડમાં મૂકી દઈશું અને આગળની તૈયારી કરી લઈશું. બટેટા આપણા બફાઈ ગયા છે. તો હવે હું આદુ અને મરચાંની પેસ્ટ બનાવી રહી છું. તો થોડી અહીંયા 2 થી 3 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ બનાવી લઈશું. જો લીલા વટાણા હોય તો તમે લીલા વટાણા પણ આ સમોસામાં એડ કરી શકો છો. મેં ફક્ત આદુ મરચાંની પેસ્ટ અહીંયા તૈયાર કરી છે. બાફેલા બટેટા છે એની છાલ કાઢી અને એને મેશ કરી દઈશું આવી રીતે કાંટા ચમચીથી, જેથી એકદમ સરસ એવું મેશ થઈ જાય. અને હવે એક વાસણ લઈશું. એની અંદર 2 પાવડા જેટલું તેલ એડ કર્યું, અડધી ચમચી જેટલી હિંગ એડ કરી અને અડધી ચમચી જેટલી વરિયાળી એડ કરી છે. અને પછી એમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે 2 ચમચી જેટલી. ધીમા તાપે એની સાતળી લઈશું અને બધા મસાલા એડ કરી દઈશું. અડધી ચમચી હળદર, 1 ચમચી જેટલું લાલ મરચું, 1 ચમચી જેટલું ધાણા જીરું, 1 ચમચી આમચૂર પાવડર અને 1 ચમચી ચાટ મસાલો, અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કર્યો છે. આટલા બેઝિક મસાલા આપણે સમોસાના કોટિંગમાં નાખીને એટલે ખૂબ જ સરસ એવું ટેસ્ટ આવે છે. એકદમ બહાર હલવાઈને અથવા કંદોઈને ત્યાં મળે ને એવા સમોસા બને છે. હવે એટલું નાખ્યા પછી એમાં બટેટા જે બાફેલા આપણે રાખ્યા છે એને નાખી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું. ખટાશ મીઠાશ માટે થોડી ખાંડ નાખી દઈશું. થોડું લીંબુ નિતારવું હોય તો લીંબુ પણ નિતારી શકાય છે. આમચૂર પાવડર નાખ્યો હોય એટલે લીંબુની જરૂર રહેતી નથી. જો આમચૂર પાવડર ના હોય તો લીંબુ નિતારીને નાખી શકાય છે. લીલા ધાણા થોડા એડ કરી દીધા અને પછી બધું સારી રીતે મિક્સ કરી દઈશું. હવે જે આપણે લોટ બાંધીને મૂક્યો છે એ લઈશું, એને મસળી લઈશું અને એને આવી રીતે એક સરખા ભાગમાં ડિવાઈડ કરી દઈશું. એમાંથી એક લુઓ કરી લઈશું અને એક મોટી સાઈઝની આપણે રોટલી વણી લઈશું. રોટલી થોડી પતલી, એટલે કે બહુ વધારે પડતી પતલી કાગળ જેવી પણ નહીં, મીડિયમ એવી પતલી એવી રોટલી બનાવી લઈશું. તો મિત્રો, વિડીયો ઉપયોગી લાગે તો લાઇક અને શેર જરૂરથી કરજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે મેં મોટી રોટલી વણી લીધી છે અને એમાં આવી રીતે વચ્ચેથી કટ લગાવી દઈશું અને સમોસાનો શેપ આવી રીતે આપી દઈશું. એક સાઈડથી આવી રીતે આપણે કોન કરી દઈશું અને થોડું ભીના હાથ એટલે કે પાણીવાળો હાથ કરી અને ચીપકાઈ દઈશું, જેથી કરી સમોસું છે આપણે તળતા હોય ત્યારે ઉખડે નહીં. આવી રીતે કોન શેપ કરી દઈશું અને પછી એમાં જે આપણે ફિલિંગ બનાવ્યું છે સમોસાનું, જે અંદર નાખવાનું જે આપણે ફિલિંગ બનાવ્યું છે મસાલો, એને આની અંદર એડ કરી દઈશું. 1 થી 2 ચમચી જેટલું. તમે આ જે મસાલો છે એને તમારા ટેસ્ટ એકોર્ડિંગ બનાવી શકો છો. તમે આમાં મેગી નાખી અને અલગ રીતે ચાઇનીઝ જેવું તમે પણ એવા પણ સમોસા બનાવી શકો છો. ફિલિંગ તમારી ટેસ્ટ એકોર્ડિંગ તમે કોઈ પણ બનાવી શકો છો. જો તમારે પંજાબી સમોસા બનાવવા હોય તો તમે આમાં પંજાબી મસાલો પણ એડ કરી શકો છો. અને આવી રીતે મેં હવે સમોસાને એવી રીતે મેં ફોલ્ડ કરી દીધા છે. એક સ્પ્લિટ લઈ લેવાની. આવી રીતે જ્યારે આપણે ફોલ્ડ કરતા હોય ને ત્યારે આવી રીતે મેં જો ગોળવાળી અને પછી એના ઉપર થોડો ભીનો હાથ લગાવી અને પછી કોન આકાર કરવાનો, મસાલો ભરી અને ત્યાર પછી જે ઉપર પડ હોય છે એમાં એક સ્પ્લિટ લેવાની, જેથી જે સમોસું છે ને એકદમ સરસ રીતે બહાર હોય ને એવા જ શેપમાં આવી જશે. તમારે મોટા સમોસા કરવા હોય તો એમ પણ કરી શકો છો. આનાથી નાની સાઈઝના પણ સમોસા તમે બનાવી શકો છો આ જ રીતે. તો હવે આ બીજું જે સમોસું છે એ પણ હું તમને કરીને બતાવું છું. આવી રીતે હું એમાં મસાલો ભરી દઉં છું અને મસાલો પણ વધારે પડતો નહીં ભરવાનો, જેથી કરી અને આપણે સમોસું જ્યારે તળતા હોય ને ત્યારે એ ઉખડી ન જાય, એટલે કે તેલની અંદર એ તૂટી ન જાય. એટલા માટે જો આવી રીતે સ્પ્લિટ લગાવી અને પછી આવી રીતે ફરીને ચીપકાઈ દેવાનું. તો આવી રીતે બધા સમોસા મેં કરી લીધા છે. હવે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે બધા સમોસાને તળી લઈશું. અહીંયા ગેસની ફ્લેમ બહુ હાઈ નથી રાખવાની, જેથી કલર એકદમ મરૂન જેવો ના થઈ જાય, અને સાવ લો પણ નહીં રાખવાની, જેથી કરી વધારે પડતું તેલ પણ ના પીવે.
મીડિયમ ફ્લેમ ઉપર જ મેં અહીંયા સમોસાને તળી લીધા છે. એકદમ ક્રિસ્પી થઈ જાય એટલે કે ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય ને ત્યાં સુધી તળવાના. વધારે પડતી ગેસની ફ્લેમ હાઈ નહીં રાખીએ એટલે સરસ અંદરથી પણ ચડી જશે અને બધું જ પડ છે ને એ સરસ એવું ચડી જશે. અહીંયા મસાલાઓ ભરી અને સમોસાને વાળી અને ત્યાર પછી તમે 1-8 કલાક રહેવા દેશો ને તો સમોસા એકદમ બહાર જેવા ક્રિસ્પી થશે. ફરસાણની દુકાને મળે ને એવા જ. તો જરૂરથી એકવાર ટ્રાય કરજો. તો મળીશું મારા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.